टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો શા માટે આજે એક્શન જોવા મળ્યું છે ટાટા પાવરમાં તે જાણી લઈએ. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, જણાવો શા માટે આજે ટાટા પાવરમાં તેજીનું એક્શન જોવા મળ્યું આપણે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન સૌરલ. જે ટાટા પર આપણે વાત કરીએ તો નવી તેજી જોવા મળી. આજે નવા 52 ખાઈ બનાવે એવી આવા માર્કેટમાં. જ્યારે ઓવર માર્કેટની વાત કરીએ આપણે, જેમ ગઈકાલે યશ ડિસ્કસ કર્યું હતું કે સપ્તાહથી જો 52 ખાઈથી આપણે ઓવર જોઈએ તો માર્કેટ ખાસ કરીને જે નીચે હતું ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી ઓવર જો 10-10, 12% 52 હાઈથી અહીંયા ઓવરઓલ ઇન્ડેક્સ છે જે ઘટી રહ્યા છે. પણ ટાટા પાવર જો જે ટાટા ગ્રુપ લોકો વાત કરી રહ્યા હતા કે ટાટા ગ્રુપ કંપની હમણાં રિટર્ન નથી આપી રહી, પણ ટાટા પાવર તમે જો 52 ખાઈ આપણને આજના દિવસમાં ખાસ કરીને જોવા મળે. આજે જો નિફ્ટી 500માં બે કંપની જે 52 ખાઈ લગાવ્યા હતા, એમાં CCL પ્રોડક્ટ અને બીજું નામ છે ટાટા પાવર. હજી ઇન્ટ્રાડે હાઈની વાત કરીએ તો 418 અને 418 એમના જો 52 ખાઈ ખાસ કરીને ટાટા પાવરમાં જોવા મળ્યા હતા. તો કારણો પહેલાં સમજી લે કે તેજીનું કારણ શું છે. તો પહેલાં જો મુન્દ્રા અલ્ટા જે મેગા પાવર જે પ્રોજેક્ટ હતો એના માટે જો કહે કે એમને PPA મળ્યા છે, એટલે પરચેસ પાવર એગ્રીમેન્ટ, જે કહે જે સ્ટીલ આવ્યો હતો અને જે પાવર પ્રોજેક્ટને ખાસ કરીને મંજૂરી મળી ગઈ છે. એના લીધે જો કન્ટિન્યુઅસ આપણને જો સ્ટોકમાં આજે સવારથી જો સારી મજબૂતી ઓવરઓલ જો આ વીક પણ જો આ પાવર સેક્ટર સારું મજબૂતી કરી રહ્યું છે. તેમાં જોઈશું જે ગુજરાત સરકાર દ્વારા જે પાવર પરચેસ એગ્રીમેન્ટને મંજૂરી મળી એ બાદ જે પ્રોજેક્ટ દ્વારા જે ઇમ્પોર્ટ કરેલ છે કોલસામાં જે કામકાજ હતું ત્યાં હવે મંજૂરી મળી ગઈ છે. તો જે પાવર જનરેશનમાં તો કામ કરીએ છીએ, સાથે જે કોલસો જનરેશન એનાથી જે કંપની જે પાવર ડિમાન્ડ જે એટલે સપ્લાય કરે છે, એક્સપાન્શન જે જોઈએ તો કોલસામાંથી જે વીજળી ઉત્પાદન કરે છે એમાં પણ એને નવો બેનિફિટ થશે. એટલે એને કંપનીના આવક અને ક્વાર્ટરમાં સીધો બેનિફિટ અહીંયા જોવા મળશે. અને 2010-11માં જે મુન્દ્રા એટલે જોઈશું, બહુ જૂની વાત છે, ત્યારે પ્લાન્ટ ઉપર જે સ્ટીલ લાગવામાં આવ્યા હતા એના લીધે કંપનીમાં ભારે નુકસાન થયું હતું. ઓલો જોઈશું દેવાનો આપણે અમાઉન્ટની આગળ વાત કરીશું ચર્ચામાં, પણ જોઈશું એના લીધે ભારે ઘટાડો આપણને જોઈશું. એના લીધે જો એ નુકસાન થયું હતું અને ઓવરઓલ જોઈશું ટાટા ગ્રુપ આપણે જોઈશું ખાસું કન્સોલિડેશન ઝોનમાં આપણને ચાલુ હતું, ખાસ કરીને ટાટા પાવર ઓવરઓલ. એના લીધે ખરાબ સમાચાર હતા. અને ઇન્ડોનેશિયામાં જે કોલસાની જે ઊંચી પ્રાઇસ પણ હતી એની બી ક્યાંને કાંઈ જો એનો કોલસાનું જે ઉત્પાદન બંધ થઈ ગયું હતું એનો બી સીધો ઇમ્પેક્ટ જોવા મળતો હતો, કારણ કે એને બહારથી જે કોલસો અન્ય બીજી કંપનીઓ પાસેથી લેવો પડતો. એના લીધે જો પ્રાઇઝિંગનો બેનિફિટ પણ જેને ક્યાંને કાંઈ મળતો નથી, એના લીધે જો ક્યાંને કાંઈ નુકસાન એ બીજું જોવા મળતું હતું. જે મુદ્રા પરના શટડાઉનથી પણ જોઈએ, જે આંકડો વાત કર્યો હતો, જો આ આપણે ફાઇનાન્સ વાત કરીએ તો 9 મંથ FY26માં જોઈએ તો 800 કરોડનું નુકસાન થયું હતું. પણ જો આંકડો ખાસો મોટો છે, 800 કરોડનું નુકસાન થયું હતું. પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે, કાંઈ ને કાંઈ હવે રીઓપન થશે તો મંજૂરી હવે જેમ પારની ડિમાન્ડ હવે વધી રહી છે તો કોલસાનું ઉત્પાદન વધશે, જે વીજળી ઉત્પાદન કરશે એના લીધે ક્યાંને ક્યાંય નુકસાન જે લાગત એની જે વધી ગઈ હતી એમાં ક્યાંને ક્યાંય એને બેનિફિટ જોવા મળશે. હવે ત્યાંથી ડેવલપમેન્ટ કરશે, રીસ્ટ્રક્ચરિંગ કરશે, એના લીધે થોડું બેનિફિટ ટાટા પાવરમાં ખાસ કરીને જોવા મળશે. અને આ હવે જો કંપનીઓ નુકસાનની પણ ક્યાંને ક્યાંય જો રિકવરી થઈ શકે એના ચાન્સીસ છે જો પ્લાન્ટ ઓપન થશે, કારણ કે જો સૌથી ઓર જોઈશું તો આવકમાં જે એક પોઝિટિવ સાઇડ પર આ જોવા મળશે. જે પ્લાન્ટ ઓપન થશે તો આવકની ઓર વાત કરીએ ટોટલ આવકમાં જોઈએ તો 20% આજુબાજુ હિસ્સો જે ત્યાંથી આવે છે તેમાં પણ ક્યાંને ક્યાંય જો બેનિફિટ જોવા મળશે. અને ગુજરાત મોડેલ જે બીજા રાજ્યો માટે પણ જો ક્યાંને ક્યાંય ટેમ્પલેટ જોવા મળશે. ખાસ કરીને જોઈએ તો અને મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં બી જો આજે વિવાદ ચાલી રહ્યો હતો તો આ બધા રાજ્યો માટે પણ ક્યાંને ક્યાંય ટેમ્પલેટ અહીંયા સ્થિર જોવા મળશે. તો ટાટા પાવર અને ખાસ કરીને ગુજરાતમાં થયેલા PPA જે બાકી રાજ્યો માટે પણ થોડા પોઝિટિવ અહીંયા સંકેત જોવા મળી શકે. એટલે ટાટા પાવરને સીધો બેનિફિટ જે PPA મળે છે અને મુદ્રા ઓવરઓલ જે પ્લાન્ટમાં જે પ્રોજેક્ટ માટે એના માટે ક્યાંને ક્યાંય પોઝિટિવ સમાચાર છે. નુકસાનમાં રિકવરી જોવા મળશે, અહીંયાથી કાંઈ ને કાંઈ જોઈશું નવી આવક એ બેનિફિટ જોવા મળશે. અને જે કોલસાનું જે ઉત્પાદન લઈ જે કામગીરી હતી એમાં પણ હવે વેગ આવતો જોવા મળશે. તો આ બધા પોઝિટિવ સમાચાર હતા. એના લીધે ખાસ કરીને ટાટા પાવર આજે નવા 52 ખાસ કરીને જોવા મળે 418 અને ખાસ કરીને સ્ટોક જો આજે નવી તેજી કન્ટિન્યુઅસ પાવર સેક્ટરમાં જોવા મળી. આ મહિનાની વાત કરીએ તો સ્ટોક ઓવર જો માર્કેટ નેગેટિવ 10-12% રિટર્ન છે, પણ ટાટા પાવર ખાસ કરીને જો પોઝિટિવ આપણને 7.5% રિટર્ન આ મહિને ખાસ કરીને સાપ્તાહિક જોવા મળ્યા હતા. તો ટાટા પાવર આ સ્પેસિફિક કારણો હતા, જે નવા પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ, જે PPA આવ્યા જે ગુજરાત સરકાર તરફથી, એ રીતે ખાસ કરીને તેજી જોવા મળી હતી. યસ, ઓકે, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.